તાપીમાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર છે। વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદી બંને કાંઠે વહી રહી છે। મનકામેશ્વર મંદિર તરફ જતો માર્ગ હાલ બંધ હાલતમાં છે। કાંઠા વિસ્તારના લોકોની સાવચેતીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવાયો છે। કાંઠા વિસ્તારમાં કોઈ ન જાય તેના પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। તાપી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, વરસાદ પડવાના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। હાલ આપણે મીંઢોળા નદીના તટ ઉપરથી તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હાલ મીંઢોળા નદી બેઉ કાંઠે છલકાઈ રહી છે। આ મીંઢોળા નદીનું પાણી જળસ્તર વધવાના કારણે સામે આવેલું જે મનકામેશ્વર મંદિર છે તે હાલ સંપર્ક વિહોણું થયું છે। લોકો ત્યાં અવર જવર કરી શકતા નથી। તંત્ર દ્વારા હાલ આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે। પોલીસ બંદોબસ્ત પણ હાલ અહીંયા ગોઠવી દેવામાં આવે છે અને જે નદી કિનારાના જે લોકોને હાલ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવે છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં વરસાદે ધીરે ધીરે જોર પકડ્યું છે। આ જોર પકડવાના કારણે જે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને મોટી અસર જોવા મળી રહી છે। નરેન્દ્ર ભુવે ચિત્રા, જી મીડિયા, તાપી।